હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ ઓફ યુ. બધા મિત્રો મજામાં હશો, બરાબર? બધા મિત્રોને ન્યૂ યરની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો અને સફળ થાવ, તમારા ગોલ સુધી પહોંચો. દરેક વિદ્યાર્થીના ગોલ અલગ અલગ હોય. તમારા ગોલ સુધી પહોંચો એ તમને અહીંથી ખૂબ ખૂબ શુભકામનાઓ. સક્સેસ પરિવારવાદી. તો આજે આપણે ચાલુ કરીએ છીએ આગળ. છેલ્લે આપણે 8.1 સ્વાધ્યાય પૂરું કર્યું હતું, બરાબર? દ્વિપદી વિસ્તરણ જે પ્રમેય હતો, દ્વિપદી પ્રમેય, એ આપણે ભણતા હતા લાસ્ટમાં, બરાબર છે? તો એકવાર લાસ્ટ રિવિઝન કરી લેજો થોડુંક, બરાબર? સૂત્ર તમને ઓલમોસ્ટ આવડે છે એટલે વાંધો નથી. તો નવા સૂત્ર છે આપણી પાસે એનસીઆરના થોડાક શીખવા માટેના, તો શીખી લઈએ. પહેલું સૂત્ર છે એનસીઆર ઇઝ ઇક્વલ ટુ એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ. આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા. એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ. બીજું સૂત્ર આપ્યું છે, બરાબર? પહેલું તો તમને ખબર પડી ગઈ. બીજું આપ્યું છે એનસી 0 ઇક્વલ ટુ 1 અને એનસીએન. આ બંનેની વેલ્યુ કેટલી થાય? 1 થાય હંમેશા. અને એનસી એનની વેલ્યુ, એનસી 1ની વેલ્યુ હંમેશા એન થાય. ત્રીજું સૂત્ર છે એનસી આર લખું. અહીંયા એનસી આર લખું કે એન માઇનસ આર લખું, બંને ઇક્વલ થાય. એનો મતલબ આપણે એવું કહેતા હતા કે 5C2 અને 5C3 આ બંને એક થાય. કેમ કે અહીંયા 5 માઇનસ 3 કરો તો 2 આવી જાય, એન માઇનસ આર કરો તો 2 આવી જાય, બરાબર? તો આ બે વેલ્યુનું ઉદાહરણ દીધું આપણે. બીજું છે એનસીઆર પ્લસ એનસીઆર માઇનસ 1 જો લખીએ તો એન પ્લસ 1 CR થાય. અહીંયા આર છે, અહીંયા આર માઇનસ 1 છે. તો જો આ બેનો સરવાળો કરીએ તો એનમાં એક વધી જાય અને આર એમના મળે, બરાબર? સૂત્ર એ ખાસ યાદ રાખજો. એક એક ઉદાહરણ લેશું, બહુ ટાઈમ નથી આપણી પાસે ઉદાહરણ લેવા માટે, બરાબર? થોડુંક સૂત્ર ખાલી આપણે યાદ રાખી લઈએ છીએ. એનસીઆર અપોન એનસીઆર માઇનસ 1, તો એન માઇનસ આર પ્લસ 1 અપોન આર શું થાય? એનસીઆર અપોન એનસીઆર માઇનસ 1. તો આ સૂત્ર થઈ ગયું એન માઇનસ આર પ્લસ 1 અપોન આર. કાંઈ નથી, સૂત્ર જ છે. અહીંયા એનસીઆરનું સૂત્ર લગાડો. જો ઉપર એનસીઆર લખું તો શું લખાય? એન ફેક્ટોરિયલ અપોન આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ. આખાના છેદમાં આઈ એઝ ઇટ ઇઝ એન ફેક્ટોરિયલ અપોન અહીંયા આર માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર પ્લસ 1 થઈ જશે. અહીંયા એ પ્લસ 1 કામ થયું? માઇનસ અંદર ગુણ્યા માઇનસ આર હતા, આરની જગ્યાએ મેં આર માઇનસ 1 લખ્યું તો એ પ્લસ 1 થઈ ગયું. આ બે કેન્સલ થઈ ગયા. આ ઉપર વહી જાય, આ નીચે આવે. એનો મતલબ કે આ આર માઇનસ 1 ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ ઉપર ગયું ના છેદમાં આ વધ્યું આર ફેક્ટોરિયલ ઇન્ટુ એન માઇનસ આર ફેક્ટોરિયલ, બરાબર? હવે જોજો લખાય કઈ રીતે. આને મારે લખવું હોય, પહેલાં હું આને લખી દઉં. આપણને ખબર છે કે એક ઓછો ફેક્ટોરિયલ લખાય, જે પણ હોય એના કરતાં એક ઓછો ફેક્ટોરિયલ. માનો કે હું આવું લખું કે એન ફેક્ટોરિયલ લખવું હોય તો એને એન ઇન્ટુ એન માઇનસ 1 ફેક્ટોરિયલ લખાય. એન ઇન્ટુ એન માઇનસ 1 ફેક્ટોરિયલ. સિમ્પલ ભાષામાં ઉદાહરણ દઉં તો 3 ફેક્ટોરિયલ લખવું હોય તો 3 એમ નંબરે 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ લખી શકાય, બરાબર? તો એવી જ રીતે હું અહીંયા કરું. ક્યાં? આર માઇનસ 1ને એમ નમ રહેવા દઉં, બરાબર? આર માઇનસ 1 ફેક્ટોરિયલ એમ નમ. આમાં એવું કરું એન માઇનસ આર પ્લસ 1 એમ નમ રહેશે. આમાંથી એક ઓછો કરો તો 1 નીકળી જાય, તો વધે શું? એન માઇનસ આર ફેક્ટોરિયલ અપોન આ આર ફેક્ટોરિયલ લખી શકીએ આપણે આર ઇન્ટુ આર માઇનસ 1 ફેક્ટોરિયલ અને આ એમ નમ. તો આ એન માઇનસ આર ફેક્ટોરિયલ ગયા, આર માઇનસ 1 ફેક્ટોરિયલ આર માઇનસ 1 ગયા, વધ્યું શું? એન માઇનસ આર પ્લસ 1 અપોન આર, બરાબર? આ તમારું સૂત્ર આવી ગયું. રેડી? તો આ રીતે સૂત્ર જનરેટ થાય છે. આ એનું મેં ડિટેલમાં તમને સમજાવી દીધું. લખવું હોય તો એ નીચે લખી લેજો, બરાબર? આ 5 સૂત્ર છે એનસીઆરના. આગળ વધીએ છીએ દ્વિપદી પ્રમેયમાં થોડાક. તો આગળ હવે જે ભણવાનું છે ડાયરેક્ટ વિસ્તરણમાં તમારે એમ કે ભાઈ આટલામું પદ મારે જોઈ છે. હું સપોઝ એમ કહી દઉં કે મારી પાસે ભાઈ 500 ઘાતવાળું વિસ્તરણ છે. અહીંયા આપણે એનની જગ્યાએ 500 ઘાતવાળું વિસ્તરણ છે. મારે એમાંથી કોઈ પણ એક 200મું પદ જોઈ છે. સિમ્પલ આપણે જેમ સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી શ્રેણીમાં કરતા હતા એવું જ છે, બરાબર? તો આપને ખબર છે ટોટલ પદ કેટલા હશે આપણી પાસે? a પ્લસ બી હોલ રેસ ટુ એનમાં n પ્લસ 1. એન ઘાત કરતાં એક વધારે પદ હશે. તો હું એમ કહું કે a પ્લસ બી રેસ ટુ એનના
r+1 ને આપણે વ્યાપક પદ કહી દઈએ, r+1 ને આપણે વ્યાપક પદ કહીએ તો તેને દર્શાવાય કઈ રીતે? tr+1. આપણે tn કહેતા હતા, એની બદલે r+1 કીધું, તો અહીંયા r+1 વડે દર્શાવાય tr+1. હવે ખાસ યાદ રાખજો કઈ રીતે લખાય. જો a+b⁴n નું વિસ્તરણ હોય તો એમાં tr+1 કઈ રીતે લખાય? સૌથી પહેલાં તમારી પાસે સૂત્ર શું આવે? NCR, એવું લખતા હતા ને, NCR, બરાબર. એની પાવર n હતી, અને બીની પાવર n-r હતી, બરાબર. એની પાવર કેટલી હતી? ઊંધું કરી દીધું કે? હા, બોલતા જાઓ ફટાફટ. ઊંધું થઈ ગયું. શું કહેવાય? અહીંયા બીની પાવર r હતી અને આની પાવર n-r હતી. બેનો સરવાળો થઈને ફરીથી n બનવો જોઈએ, બરાબર. ચાલો, રેડી. હવે અહીંયા જો માઇનસ હોય તો એનું tr+1 કેવું બને? તો કે -1ની અહીંયા જેટલી n પાવર છે એની જગ્યાએ લખાય ઉપર r, તમે જે લ્યો છો એ, બરાબર. અહીંયા લ્યો છો r, કેટલા પદ છે એના ઉપર ડિપેન્ડ છે. બાકી તો આ સેમ ટુ સેમ ઇન્ટુ NCR a⁻n-r b⁻r NCR, બરાબર. સૂત્ર સિમ્પલ છે. અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ, tr+1. હવે અહીંયા a કેટલો છે? તો કે 1. તો આ તો NCR તો એમનેમ રહેશે. a 1 છે તો લખવાની જરૂર નથી, ડાયરેક્ટ b લખો, b ની જગ્યાએ x⁻r, બરાબર. સિમ્પલ સૂત્ર છે. અને અહીંયા tr+1 -1⁻r ઇન્ટુ NCR ઇન્ટુ x⁻r. રેડી? એકવાર સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે. હવે આપણે મધ્યમ પદ ગોતશું એના પછી, બરાબર. મધ્યમ પદ પણ ઇઝી છે. જોજો અહીંયા મધ્યમ પદના સૂત્ર પણ લખી દઉં છું. બધા સૂત્ર યાદ રાખવાના છે. આગળ દાખલા છે આની ઉપર જ આવશે, બરાબર. મેન્સમાં, જીઈમાં, બધામાં દાખલા આની ઉપર જ બંધ બેસતા હશે દાખલા, એટલે વધારે પડતા સૂત્ર તમારે યાદ રાખવા પડશે. થોડાક સૂત્ર એના ઉપરથી તમારે ટેક ઓવર કરવાનું છે. હવે મધ્યમ પદ કોને કહેવાય તમને ખબર છે? મધ્યમ પદ એટલે ટૂંકમાં આપણે જે 9મા 10મામાં કહેતા હતા મધ્યસ્થ. મધ્યસ્થ. માનો કે મારી પાસે a+b⁴n માં કેટલા પદ હોય? n+1 પદ હોય. a+b⁴n માં કેટલા પદ હોય? n+1 પદ હોય. અને એ બધા પદોને આપણે શું કરીએ છીએ? એમાંથી મધ્યમ પદ કાઢવું હોય તો પહેલાં જરૂર કોની પડે? તો કે n કેવો છે જરૂર પડે. n કેવો છે? જો n બે પ્રકારનો હોય, કાં તો n છે એ યુગ્મ હોય. n યુગ્મ હોય, યુગ્મનો મતલબ કે બેકી સંખ્યા હોય. તો અહીંયા જે સંખ્યા મળે ટોટલી કેટલી મળે? એકી. બેકીમાં એક ઉમેરે છે તો કેવી સંખ્યા મળે? એકી. અને એકી સંખ્યા હોય તમને ખબર છે કે ડાયરેક્ટ તમે બે બાજુથી વચ્ચે જઈને ઉપાડી શકો. એને ડાયરેક્ટ એને બે બાજુથી વચ્ચે જઈને આપણે ઉપાડી શકીએ. તો એનું સૂત્ર શું થશે? n યુગ્મ હોય તો મધ્યમ પદ બરાબર કેટલામું પદ થાય? તો કે મધ્યમ પદ n/2 + 1મું પદ હશે. એમ પદ હોય તો મધ્યમ પદ n/2 + 1મું પદ હશે, બરાબર. હવે ખબર કેમ પડે? તો કે અહીંયા માનો કે 8 આવ્યા, એટલે યુગ્મ થઈ ગયું. તો ટોટલ કેટલા પદ હશે? 8 ને 1 9 પદ હશે. તો મધ્યમ પદ ગોતવું હોય તો અહીંયા 8 મૂકો, 4/2, 8/2 4, 4 + 1 એટલે 5. તો 5મું પદ એનું મધ્યમ પદ હશે. તો મધ્યમ પદ ગોતવા માટે તમારે ડાયરેક્ટલી 5મું પદ ગોતવું પડશે. ક્યાંથી મળશે? તો કે અહીંથી. 5મું પદ જોતું હોય એટલે કે T5 જોતું હોય તો r બરાબર કેટલા લેવા પડે? 4. r બરાબર લેવા પડે 4. અને કિંમત મૂકવાની. n ની કિંમત જે હોય, a ની કિંમત જે હોય, b ની જે હોય, r ની 4. એટલે સાદુરૂપ મળશે. તમને શું મળશે? તમારો સહગુણક, બરાબર. તમારો શું મળશે? સહગુણક. આગળનો જે સહગુણક જોશે એ સહગુણક તમને ત્યાંથી મળશે, બરાબર. આ સહગુણક કહેવાય. આ જે મળશે એની આગળનો જે અહીંયા a કે b માં આગળ કોઈ સહગુણક હોય તો એ પણ મલ્ટીપ્લાય થાય, બરાબર. તો આ રીતે દાખલા તમારે ગણવાના રહેશે. હવે બીજું લઈએ કે n છે એ અયુગ્મ હોય તો, n છે અયુગ્મ હોય તો
तो बे मध्यम पद मळे। केटला मध्यम पद मळे? बे मध्यम पद मळे। कया कया मळे? तो कि आपने खबर है, एक तो मळे n/2 मु पद, बराबर। एक मळे मध्यम पद આપણે કેવું હોય તો એક આવું મળે n+1/2 મુ પદ તથા n+1/2 +1 મુ પદ। આ બે મધ્યમ પદ થાય। સમજો કઈ રીતે થાય। હવે એમ કહું કે અહીંયા 9 છે, 9 છે એનો મતલબ કે અયુગ્મ છે, બરાબર। કેટલા છે? 9 છે, તો 9 ને 1 10 પદ થયા। આપણી પાસે ટોટલ પદ કેટલા થયા? 10। તો 10 માં આપણને ખબર છે કે મધ્યમ પદ મારે ગોતવું હોય, 10 પદ ટોટલ હોય તો પહેલું અને છેલ્લું એટલે કે પહેલું અને 10મું, બીજું અને 9મું, ત્રીજું અને 8મું, ચોથું અને 7મું, તો 5 અને 6 મધ્યમ પદ થાય। તો અહીંયા 5 થવા જોઈએ। ગણો 9 ને 1 10 ના છેદમાં 2 5મું પદ, 9 ને 1 10 ના છેદમાં 2 5 વત્તા 1 એટલે 6મું પદ થઈ ગયું મધ્યમ પદ। 5મું અને 6મું બંને પદ ક્યાં ગોતવાના? આ બેમાં જો વચ્ચે માઇનસ હોય તો આમાં મૂકવાની કિંમત, વચ્ચે પ્લસ હોય તો આમાં મૂકવાની। સિમ્પલ છે, બરાબર। તો આ રીતે મધ્યમ પદના સૂત્ર હોય। હવે જો n છે એ 2n ના સ્વરૂપમાં હોય એટલે કે બહુપદી આવી હોય, x + 1/x⁻²n માં મધ્યમ પદ શું થાય? કયો જી ફટાફટ। હા, મધ્યમ પદ કયું થશે? તો કે કાંઈ નહીં, ડાયરેક્ટલી લખાય n+1મું પદ। કેટલામું પદ? n+1મું પદ। શું કામ એને આવું કીધું? કેમ કે અહીંયા n ની જગ્યાએ મારી પાસે કેવા છે? 2n, અને 2n કેવા હોય? યુગ્મ હોય। 2n કેવા હોય? યુગ્મ, કેમ કે 2 વડે મલ્ટીપ્લાય છે। તો અહીંયા 2n મૂકું તો 2 2 કેન્સલ થઈ જાય, તો n+1મું પદ થઈ ગયું। સિમ્પલ, બરાબર। તો આગળ એમાં ને એમાં લખીએ આપણે। જો એનું મધ્યમ પદ લેવામાં આવે, જો આનું મધ્યમ પદ લેવામાં આવે તો કેવું થાય? તો મધ્યમ પદ બરાબર ખરેખર આપણી પાસે સૂત્ર છે, મૂકીએ। જો TR+1 વાળું સૂત્ર મૂકું છું અહીંયા, TR+1 વાળો। અહીંયા 2n છે, અહીંયા r એઝ ઇટ ઇઝ, તો 2nCr ઇન્ટુ x⁻n - r આવશે। x⁻ કેટલા આવશે? n - r, બરાબર। તો r ની જગ્યાએ હું અહીંયા શું લઉં છું અત્યારે? n। તો અહીંયા આવશે n અને 1/x⁻n, તો મને શું મળશે? અચળ 2nCn, કેમ કે x⁻n અને 1/x⁻n તો ઉડી ગયા। એનો મતલબ શું કીધું? કે જો 2nCn x⁻n ઇન્ટુ આવું આપણી પાસે પદ હોય તો મધ્યમ પદ આપણને અચળ મળે, બરાબર। કેવું મળે? અચળ મળે। અને બીજી એક નોંધ કરીને લખવાનું છે। નોંધ શું લખવાની છે તમારે? આ પહેલાં તમને અહીંથી લખી લેજો કે આ છે x થી સ્વતંત્ર મળે એટલે કે અચળ મળે, બરાબર। અને છેલ્લે નોંધ લખવાની છે 3 ક્રમિક પદની। આના ઉપરથી નોંધ છે 3 ક્રમિક પદ માટેની। તો 3 ક્રમિક પદ જો તમને આપવામાં આવે, એક TR, TR+1 અને TR+2, નોંધ અહીંયા લખી દઉં છું નીચે, જોજો। એટલે આખા બોર્ડનું તમારે સ્ક્રીનશોટ લઈ લો એટલે એક બોર્ડમાં જ થિયરી આવી જાય, બરાબર। નોંધ કરીને લખવાનું છે કે a+b⁴n ના 3 ક્રમિક પદો કયા કયા લખાય? 3 ક્રમિક પદો તો કે TR-1, સોરી TR, TR+1, TR+2, કેમ કે આપણે તો TR, TR+1 અને TR+2 ના સહગુણકો કેવા હોય? અનુક્રમે એના સહગુણકો હોય NC NR-1, NCR-1, NCR અને NCR+1 એવા સહગુણક હશે ના સહગુણકો અનુક્રમે। જોજો અહીંયા કઈ રીતે થાય કહી દઈએ। પહેલાના સહગુણક આવશે NCR-1, આનો જો અહીંયા TR વાપરું એનો મતલબ કે અહીંયા મેં 1 કાઢી નાખ્યો તો અહીંયા 1 માઇનસ કરવો પડે ને, અહીંયા R લખવું એનો મતલબ શું થયો? 1 માઇનસ કર્યો તો અહીંયા R ની જગ્યાએ 1 માઇનસ કરવો પડે। આ સહગુણક કહેવાય, આ આખું પદ કહેવાય, બરાબર। તો એના સહગુણક NCR અને NCR+1 હોય
तो ત્રણેયના સહગુણક આવા હોય તો આપણી પાસે બે સૂત્ર છે. એક તો આ સૂત્ર છે જ ઓલરેડી, એક તો આ સૂત્ર છે જ. કયું? તો અહીં લખી દઉં ફરીથી NCR, ખાલી એટલું લખી દઈએ, અહીંયા થાય છે માટે પછી કરીને, બરાબર. NCR અપોન NCR -1 બરાબર N-R +1 અપોન R. એક સૂત્ર તો આ છે જ આપણી પાસે. અને બીજું સૂત્ર કેનું? તો કે બીજું સૂત્ર છે NCR +1 અપોન NCR, બરાબર. બે બે પદનો જે ગુણોત્તર લીધો છે આપણે, તો એનું એક સૂત્ર લખી દઈએ નવું. તો અહીંયા સૂત્ર શું આવશે? N-R અપોન R +1. ખાલી 1 એડ થાય બે ઉપર નીચે, કેમ કે અહીંયા 1 એડ કર્યો, અહીંયા 1 એડ કર્યો તો R થઈ ગયા. તો ઉપર 1 એડ થાય અને નીચે 1 એડ થાય, બરાબર. ઉપરથી 1 નીકળી જશે અને નીચે 1 એડ થઈ જશે, બરાબર. કેમ કે અહીંયા આરનું શું થયું? +1 થયો, અહીંથી એક ઓછો કર્યો, અહીંયા -1 થયો તો 1 એડ કરી દીધો નીચે, બરાબર. તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે, બરાબર છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે, જ્યાં સુધી લગભગ દેખાય છે બધા વિદ્યાર્થીઓને વાંધો નથી, બરાબર. ચાલો એકવાર સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત રીતે. આગળ વધીએ પછી. તો આગળ છે સ્વાધ્યાય નંબર 8.2. સ્વાધ્યાય નંબર 8.2માં કેવા પ્રકારના દાખલા છે? તો કે સહગુણક ગોતવાના, મધ્યમ પદ ગોતવાનો. તમને કોઈ પણ પદ આપેલ હશે, એનું વિસ્તરણમાં કેટલામું પદ છે, વિસ્તરણનું પદ લખો, એટલે કે મીન્સ કે TR+1 વાળું પદ લખો, બરાબર. તો બધા સૂત્ર એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. સૂત્રનો જ ઉપયોગ કરશું, બીજું કંઈ નવીન નથી, બરાબર. કેલ્ક્યુલસ પાર્ટ એવો છે કે બધું સૂત્રના ઉપયોગથી થાય. એલ્જીબ્રા પાર્ટ કહેવાય ખરેખર, બરાબર. એલ્જીબ્રા પાર્ટ એવો છે કે જેમાં લગભગ સૂત્રથી જ કામ થાય. થિયરી પોર્શન તમે એકવાર સમજી લો વ્યવસ્થિત, તો તમને ક્યાંય પણ દાખલામાં વાંધો આવશે નહીં, બરાબર. તો આગળ વધીએ છીએ, વ્યવસ્થિત જોઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. સ્વાધ્યાય નંબર 8.2 દાખલા નંબર 1. તમારે સહગુણક શોધવાના છે. એવા બે દાખલા આપ્યા છે, તમારે સહગુણક શોધીને આપવાના છે. સહગુણક કોને કહેવાય? કે ચલની આગળનો જે ભાગ હોય, અચળ ભાગ, એને કહેવાય સહગુણક, બરાબર. તો સહગુણક ગોતવાના છે, ગોતીએ છીએ. ચલો પહેલામાં તો સૌથી પહેલાં આનું વ્યાપક પદ લખવું. તો શું લખાય? TR+1 ઇઝ ઇક્વલ ટુ, આપણે લખતા હતા NCR A⁻N-R ઇન્ટુ B⁻R. તો એની સાથે સરખાવી દઉં તો N છે 8, C આરની મને ખબર નથી તો રહેવા દઈએ. અહીંયા 1 એટલે X, અહીંયા 8 સોરી આર આપણી પાસે નથી, બરાબર ને. તો આર એમને રાખો અત્યારે, ઇન્ટુ B⁻R એમને. હવે મારે કોનો સહગુણક જોઈ છે? એક્સનો 5 જોઈ છે. એનો મતલબ કે એક્સનો સહગુણક 5 જોતો હોય તો 8 - R બરાબર 5 જોઈ છે, બરાબર. અહીંથી જો ખબર પડે કઈ રીતે ગોતવાનું, કેમ કે આ ઘાત મારે કેટલી જોઈ છે? 5. તો એ 5 લઈએ તો અહીંથી આરની કિંમત મને મળે કેટલી? તો કે 3. આરની કિંમત મળી 3. તો આરની કિંમત 3 મળે તો હું લખું TR+1 બરાબર NC3. આરની જગ્યાએ 3 લખી દો, અહીંયા 3. અહીંયા A⁻8 અહીંયા 8 લખી દો ડાયરેક્ટ. આ પદ લખું છું, બરાબર. આરની કિંમત 3 લખીને 8 - 3 ઇન્ટુ B⁻3. એ અને બીની કિંમત મૂકો. એ અને બી શું છે આપણી પાસે? તો કે 8C3 એમને. એની કિંમત છે x, તો x ની 5 ઘાત. બી કેટલા છે? 3, તો 3નો ઘન. આ થઈ ગયું T4, બરાબર. હવે 8C3 ની કિંમત થાય, મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા 3 છે તો 3 ઊંધું જવાનું. 8 × 7 × 6 અને નીચે 3 થી ઊંધું. 3 × 2 × 1 ગુણ્યા આ 27 અને આ x ની 5 ઘાત. તો 3 × 2 = 6 ઉડી ગયા. 7 8 56 ગુણ્યા 27 ઇન્ટુ x ની 5 ઘાત. તો 56 ગુણ્યા 27 કરો તો કેટલા થશે? 56 ગુણ્યા 27 કરો ફટાફટથી. અહીંયા આન્સર આવશે 15 12 x⁵5. તો અહીંયા લખાય x⁵5 નો સહગુણક કેટલો મળ્યો?
15 12 છે બરાબર। ચાલો આગળ વધીએ। સેમ ટુ સેમ પ્રોસેસ આમાં છે। જોજો અહીંયા પહેલાં તો TR+1 વાળું પદ લખો। TR+1 ઇઝ ઇક્વલ ટુ NCR A રેસ ટુ, અહીંયા વચ્ચે માઇનસ છે તો આગળ પેલું પદ કયું આવશે? -1 રેસ ટુ R ઇન્ટુ A રેસ ટુ n-R ઇન્ટુ B રેસ ટુ R। આવું લખતા હતા સૂત્ર। કિંમત મૂકી દો બધાની। પહેલાં આપણે A રેસ ટુ 5 જોઈશે અને B રેસ ટુ 7 જોઈશે। તો B રેસ ટુ 7 જોઈ તો અહીંથી ડાયરેક્ટ ખબર પડી ગઈ કે R બરાબર કેટલા જોશે? 7। R બરાબર 7 અહીંયા કિંમત મૂકું તો T 8 થઈ જશે। R રેસ ટુ 7 -1 રેસ ટુ 7 ઇન્ટુ A કેટલા છે? n-R તો n કેટલા છે? 12 -7 ઇન્ટુ B છે આપણી પાસે 2B લખું કે -2B લખું? અહીંયા 2B લખું -2B? -2B નહીં લખાય, ખાલી કેટલા લખાશે? 2B રેસ ટુ 7, કેમ કે માઇનસ તો આપણે ઓલરેડી અહીંયા સૂત્રના 12 લઈ લીધા બરાબર। ચાલો આ થઈ ગયું -2B રેસ ટુ 7 તો માઇનસના -1, આ થઈ ગયું A રેસ ટુ 5 2 રેસ ટુ 7 2 રેસ ટુ 7 કેટલા થશે? આપણે NCR તો લખતા ભૂલી ગયા આગળ। ચાલો અહીં લખી દઉં છું આગળ NCR 12C7 તો 12C7 ને લખાય 12 ગુણ્યા 7 વખત લખવું જોશે ને, તો હું બીજી એક ટ્રીક અપનાવું। અહીંયા 12C7 ને હું લખી શકું NCR ઇઝ ઇક્વલ ટુ NCn-R NCn-R તો 12 - 7 કેટલા થઈ ગયા? 5। આ -1 ના -1 A રેસ ટુ 5 ના 5 2 ની 7 ઘાત 128 કેટલી થશે? 2 ની 7 ઘાત 128 અને આ B ની 7 ઘાત રેડી। ચાલો 12C5 ગોતી દો। 12C5 એટલે કેમ લખાય? તો કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 5 આંકડા થઈ ગયા છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આગળ -R ગુણી દો તો -128 ઇન્ટુ A રેસ ટુ 5 B રેસ ટુ 7 છેદ ઉડાડો। જોજો અહીં ઉડાડી દઉં છું 4 3 12 5 2 10 વધ્યા કેટલા? 9 8 72 ગુણ્યા 11 72 ગુણ્યા 11 ઇન્ટુ -128 ઇન્ટુ A રેસ ટુ 5 ઇન્ટુ B રેસ ટુ 7 આ બેનો સરવાળો કરો એટલે આવી જશે, ગુણાકાર કરો એટલે આવી જશે 792 ઇન્ટુ -128 A રેસ ટુ 5 B રેસ ટુ 7। ચાલો ગુણાકાર કરો ફટાફટથી, કેટલો આવે છે? 128 ઇન્ટુ 792 અહીંયા આવશે -101 376 આઈ થિંક 376 કે સમથિંગ જોઈ લેજો બરાબર। 101 376 ઇન્ટુ A રેસ ટુ 5 B રેસ ટુ 7 તો અહીંયા લખાય A રેસ ટુ 5 B રેસ ટુ 7 નો સહગુણક -101 376 થાય બરાબર। ચાલો એવા જ 4 દાખલા બીજા મેં તમને હોમવર્કમાં આપ્યા છે। આ બે તમારા ટેક્સ્ટ બુકના છે, આઉટ ઓફ ટેક્સ્ટ બુક છે, પ્રેક્ટિસ માટે એવું છે બરાબર। તો 4 દાખલા આની નીચે જ તમારે લખવાના છે, ફરજિયાત છે, આની નીચે ગણીને લખવાના છે। ચારેયનો આન્સર મારે વોટ્સઅપ નંબર ઉપર દાખલો ગણેલો ફોટો જોઈએ, દાખલો ગણેલો બરાબર। દાખલા ગણ્યા વગર કોઈ ખાલી જવાબ મોકલવાનો નથી બરાબર છે। ચાલો આગળ વધીએ। એકવાર વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો, 4 હોમવર્કના દાખલાની રકમ લખી લ્યો અને દાખલો લખી લ્યો। નેક્સ્ટ છે આપણી પાસે તમારે વ્યાપક પદ દર્શાવવાનું છે। વ્યાપક પદ કયું છે બરાબર? તો એ વ્યાપક પદ લખવાનું છે। પહેલું આપ્યું છે x² - y હોલ રેસ ટુ 6 x² - y હોલ રેસ ટુ 6 તો કેમ કરશું જોજો। અહીંયા સૌથી પહેલાં આપણે વ્યાપક પદ એટલે આપણને ખબર છે કે TR+1 લખવાનું છે। અહીંયા માઇનસ છે તો -1 રેસ ટુ R ઇન્ટુ NCR ઇન્ટુ અહીંયા x વર્ગ છે તો x વર્ગ એટલે કે a થઈ ગયો આપણો એની આવે n-R ઇન્ટુ b છે એની આવે R
बस एन नी ने आर नी किंमत मूकी दो। आर नी किंमत न हो तो एमनेम राखो -1/r एमनेम। अहींया 6cr, अहींया x² अहींया 6 -r × y/r। तो जवाब શું આવશે -1/r × 6cr। अहींया विस्तरण कर दो, x ની થઈ ગઈ 12 - 2r × y ની r। बराबर, सिंपल है। अहींया विस्तरण करवानुं छे तो अहींया tr+1 શું લખાશે तो कि माइनस से वच्चे तो -1/r × ncr a⁻n−r × b⁻r। किंमत मूकी दियो -1/r एमनेम। n કેટલા છે તો કે 12cr। a કેટલા x² કેટલા છે x²। અહીંયા આવશે 12 - r × અહીંયા છે yx અને આવશે r। હવે જોજો અહીંયા આ -1/r તો હતા જ, આ 12cr ના 12cr, આ x² 24 - 2r થયા, x ની 24 - 2r અને આ x ની r આની ભેગી એડ કરી દઉં તો y ની r ખાલી વધી અહીંયા। તો આ બેની બાદબાકી કરું -r વધશે તો જવાબ શું આવશે -1/r × 12cr x⁻24 - r × y⁻r। આનું પદ છે, બરાબર। તો આટલો તમારો જવાબ થશે। રેડી, ચલો। હવે એવું કીધું છે કે 5મા દાખલામાં કે તમારે વિસ્તરણ આપ્યું છે। આવા જ બે ટાઈપના દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે, જોઈ લેજો। વ્યાપક પદ લખવાનું 3y + 6z⁻9 નું અને z² - 3/z²⁵ બરાબર। તો એ બેને તમારે વ્યાપક પદ લખવાના છે વ્યવસ્થિત રીતે, સિમ્પલ છે। આની જ રીતે જેમ આપણે કયા રીતે વ્યાપક પદ લખી દેવાના, બરાબર। તો આગળ વધીએ। હવે તમારે વ્યાપક પદ પછી શું ગોતવાનું છે કીધું છે તો કે વિસ્તરણમાં તમને એક પદ કહી દીધું હોય તો એ પદ મેળવવાનું। માનો કે હું અહીંયા tr+1 ની જગ્યાએ કહું કે t15 જોઈ છે તો r ની કિંમત કેટલી થાય 14, કેમ કે t15 r+1 છે ને, તો r ની કિંમત 14 લઉં તો મને t15 મળે। સિમ્પલ વાત છે, બરાબર। તો લોજિક સમજાઈ ગયું તમને। અહીંયા શું કીધું છે આપણને 13મું પદ શોધો, તો 13મું પદ એટલે કે r બરાબર કેટલા લેશું 12, r બરાબર લેશું 12। સ્ટાર્ટ કરીએ, જોજો। પહેલાં તો હું tr+1 લખી લઉં, tr+1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ છે તો -1/r × a⁻n સોરી આપણે એક વસ્તુ ભૂલી જઈએ દર વખતે NCR વાળી, બરાબર। NCR a⁻n−r × b⁻r। તો અહીંયા -1/r એમનેમ રહેવા દો। n કેટલા છે 12, cr એ છે x 12 - r × આ છે 2y એની r ઘાત। હવે t13 માટે r બરાબર 12 લેતા, r બરાબર કેટલા લેવા પડશે 12, તો અહીંયા મળશે t13 એટલે કે 12 + 1 બરાબર -1 ની 12 ઘાત, -1 ની 12 ઘાત, બરાબર। બાજુમાં શું આવશે NCR ની જગ્યાએ 12c12 એવું થશે ને, 12c12। સિમ્પલ લોજિક છે, બરાબર। રેડી, ખબર પડે છે હું કહું છું? બાય મિસ્ટેક એકવાર જોઈ લેજો। અહીંયા તમને બુકમાં એવું કીધું છે કે ચોથું પદ શોધવાનું છે, સોરી 13મું લખાઈ ગયું છે। કેટલામું પદ છે? ચોથું પદ શોધવાનું છે તમારે। તો ચોથું પદ શોધવાનું હોય તો અહીંયા t4 આવશે ને, t4 માટે r કેટલા લેશું આપણે 3, તો અહીંયા 3 લેવાના છે આપણે, બરાબર। તો t3+1 ઇઝ ઇક્વલ ટુ -1/3 × 12c3 એવું લખાશે, 12c3 x⁻12 - 3 x⁻12 - 3 × 2y⁻r છે, r ની જગ્યાએ 3 કિંમત મૂકો। માઇનસના તો માઇનસ રહેશે, આ થઈ ગયું t4, આ -1 ના -1, 12c3 નો મતલબ થાય 12 × 11 × 10 / 3 × 2 × 1,
આ એક્સની કેટલી ઘાત થશે? 9. એક્સની 9 ઘાત અને વાયની 3 ઘાત એ છેલ્લે લખી દો. એક્સની 9 વાયની 3 અને 2નો ઘન અહીંયા લખાય 8. બરાબર, આ તો ગુણાકારમાં છે જ. છેદ ઉડાડી દો. આ 3 2 6 તો અહીંયા કેટલા વધશે? 2. તો T4 તમને મળશે માઇનસ, આ થઈ ગયા 8 2 16, 160 ગુણ્યા 11 તો કેટલા થશે? 1760. 1760. x⁻9 y⁻3. આ ચોથું પદ મળ્યું. બરાબર, સિમ્પલ દાખલા છે, કાંઈ પણ નવું નથી. તમારે સ્ટેપ બાય સ્ટેપ જ ચાલવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા જશો એટલે ક્યાંય પણ ભૂલ પડશે નહીં. બરાબર, જોજો. ⁻18 છે, એમાં 13મું પદ શોધવાનું છે. તો પહેલાં હું શું કરું? તો કે TR+1 લખી લઉં, વચ્ચે માઇનસ, તો અહીંયા -1⁻r NCR A⁻n−r ઇન્ટુ B⁻r. તો અહીંયા r આપણે કેટલા લેવા પડશે? 12 લેતા. તો T12+1 = -1⁻12 ઇન્ટુ n કેટલા છે? 18. 18C12. અહીંયા a છે 9x, 18 - 12 અને લખાશે ને 18 - 12 ઇન્ટુ b કેટલા છે? 1/3√x એની 12 રેડી? આટલું? ઓકે, ચાલો આગળ વધીએ. જોજો, છેદ ઉડાડું છું. -1ની 12 થઈ ગયા પ્લસ, એટલે આ તો નીકળી ગયા. આને લખાય આવી રીતે લખતા હતા આપણે, NCR = NCn-r. તો 18 - 12 તો 18C6 થઈ ગયા. 18C6 બરાબર. અહીંયા 9x ની 6 ઘાત, 9x ની 6 ઘાત ગુણ્યા 1/3√x ની 12 ઘાત છે. તો એનું બીજી રીતે લખું, જોજો. અહીંયા 3 ની 12 ઘાત આવશે, એટલે કે 3 ની 12 ઘાત અને અહીંયા x ની 6 ઘાત થઈ જશે ઇન્ટુ x ની 6 ઘાત. વ્યવસ્થિત જોજો, અહીંયા સમજજો. આ સૂત્રની કંઈ જરૂર નથી એટલે એને હટાવી દઉં છું ત્યાંથી. સૂત્ર અહીં કયું વાપર્યું તમને બતાવી દીધું. બરાબર, હવે આપણે કિંમત જોઈ શકવાની 18C6ની. તો લખી દઉં 18 × 17 × 16 ગુણ્યા 15. 6 લખવાના થશે ને, 14 અને 13. 1 2 3 4 5 ને 6 છેદમાં 6 આવશે, 5 આવશે, 4 3 2 અને 1 ઉડાડો છેદ. તો જોજો ક્યાં ક્યાં ઉડે છે. 5 તેરી 15 બરાબર. બીજે ઉડે છે ક્યાં? તો કે અહીંયા જોજો, આવી રીતે ઉડાડું છું. આ 6 2 12 એટલે અહીંયા આવશે 6 આરે ઉડે તો 3 અને અહીંયા 2 આરે ઉડાડું તો 4 2 8 તો અહીંયા આવશે 2 બરાબર. અને ગુણાકારમાં આ 9/6 એને લખી શકાય 3/12. 3 ની 2 ઘાત એની 6 ઘાત એટલે 3/12 ઇન્ટુ x⁻6 અને છેદમાં પણ ઈ જ છે અહીંયા 3/12 ઇન્ટુ x⁻6. તો આ બે તો કેન્સલ થઈ ગયા. અહીંયા શું આવશે? તો કે 3 × 17 × 2 × 14 × 13 આટલું આપણી પાસે વધ્યું. આનો તમારે ગુણાકાર કરીને કહેવાનો છે. કેટલો આવે છે? કયો હાલ ગુણાકાર? ગુણાકાર બોલો. આનો ગુણાકાર આવશે 18,564. 18 17 2 34 30 અને 14 × 13 18,564 બરાબર. તો જવાબ મળી ગયો 18,564. આગળ એના પણ બે દાખલા હોમવર્કમાં આપ્યા છે, અહીંયા છે નીચે લખેલા બરાબર. x + 3y⁸ માં 7મું પદ ગોતવાનું છે અને 3x - 2y/3 માં all⁻10 માં પણ 7મું પદ તમારે ગોતવાનું છે. રેડી? તો આ બે દાખલા તમારે આની નીચે જ લખવાના છે. ટૂંકમાં દરેકની નીચે આ બે દાખલાની નીચે આ બે દાખલા અલગથી એક્સ્ટ્રા
અને જ્યાં એક્સ્ટ્રા દાખલા લખો ત્યાં સ્ટાર કરી નંબર આપવાનો, સ્ટાર કરીને, એટલે કે એ એક્સ્ટ્રા દાખલા છે, આપણી ટેક્સ્ટ બુકના દાખલા નથી, બરાબર છે. એટલે જ્યાં પણ એક્સ્ટ્રા દાખલા તમે લખો ત્યાં સ્ટાર કરી નંબર આપજો. વ્યવસ્થિત એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ વધીએ છીએ દાખલા નંબર 7, મધ્યમ પદ માટે આગળ વધીએ છીએ, બરાબર. હવે ચાલો નેક્સ્ટ આગળ છે મધ્યમ પદ શોધવાનું. એમાં 7મો દાખલો આપ્યો છે મધ્યમ પદમાં આપણને પહેલો કે તમને રકમ આપી છે 3 - x ઘન ના છેદમાં 6 હોલ રેઝ ટુ 7. એનું મધ્યમ પદ શોધવાનું. તો અહીંયા n ની વેલ્યુ કેટલી છે? n બરાબર 7 એ અયુગ્મ હોવાથી આપણને અહીં 2 મધ્યમ પદ મળશે. કયા કયા મળશે? 2. તો કે ડાયરેક્ટ ખબર પડી જાય. એક હતું n+1 / 2 એટલે કે ચોથું પદ, અને એક મળે 5મું પદ, કેમ કે +1 આવે. તો T4 માટે r બરાબર 3 લેતા, તો r+1 પહેલાં લખી દઉં. અહીંયા માઇનસ છે તો -1 રેઝ ટુ r ઇન્ટુ NCr a રેઝ ટુ n - r ઇન્ટુ b રેઝ ટુ r. બરાબર. દર વખતે એક જ સૂત્ર વાપરવાનું છે આપણે. તો અહીંયા T4 ગોતીએ તો T4 -1 રેઝ ટુ 3 આવશે આરની જગ્યાએ, ઇન્ટુ n ની કિંમત 7 તો 7c4. આગળ એ કેટલા? 3 તો 3 રેઝ ટુ n - r 7 - 4 3 ઇન્ટુ આ છે x ઘનના છેદમાં 6 એની 4 ઘાત. બરાબર. તો અહીંયા T4 શું મળશે? એક તો મળશે માઇનસ, આને 7c3 લખાય તો 7 × 6 × 5 ડિવાઈડ બાય 3 × 2 × 1 ઇન્ટુ 3 રેઝ ટુ 3 ઇન્ટુ આને લખાય x રેઝ ટુ 12 ડિવાઈડ બાય 6 રેઝ ટુ 4. ચાલો ઉડાડો છેદ. જોજો અહીંયા છેદ ઉડાડું છું. આ 3 2 6 ઉડી ગયા. 3 ની 3 ઘાત એટલે 9, એવું જ લખાય ને. 3 ની 27, 3 ની 3 ઘાત એટલે 27. અહીંયા કેટલા વધશે જુઓ તો T4 આવી તો લખાશે -7 × 5 = 35 ઇન્ટુ આ થશે 3 ની 3 ઘાત ઇન્ટુ x ની 12 ઘાત ના છેદમાં 6 ને લખાય 3 ની 4 ગુણ્યા 2 ની 4. તો 3 ની 4 અને 3 ની 3, એક 3 વધ્યા, અહીંયા એક 3 વધ્યા. 3 છે અહીંયા 2 ની 4 ઘાત, 2 ની 4 એટલે 16, 16 તેરીને 48. તો T4 મેળવ્યું -35 ના છેદમાં 16 તેરીને 48 ઇન્ટુ x રેઝ ટુ 12. બરાબર. 35 ના છેદમાં 48 ઇન્ટુ x રેઝ ટુ 12. રેડી? ચલો આગળ વધીએ. બીજું આપણે શું જોઈએ છે હવે આગળ? 5મું પદ જોઈએ છે ને, ચોથું અને 5મું. તો ચોથું આપણને મળી ગયું. સોરી, બાય મિસ્ટેક થોડુંક માઇનોર ચેન્જ છે. અહીંયા આપણે r બરાબર 3 લીધા છે તો અહીંયા 4 આવશે અને અહીંયા 3 આવશે. સુધારી દઈશું થોડુંક. બરાબર. એ જોઈ લેજો, થોડુંક મિસ્ટેક થઈ ગયું હતું એક. બરાબર, ધ્યાન રાખજો. અહીંયા 7c3 છે તો 7c3 ને લખાય 7 × 6 × 5 ડિવાઈડ બાય 3 × 2 × 1. આ તો રેડી જ છે. 3 રેઝ ટુ 4 અહીંયા આવશે x રેઝ ટુ 9 ડિવાઈડ બાય 3 રેઝ ટુ 3 એટલે 9 થઈ ગયા, અને 6 રેઝ ટુ 3 નામ લખાય, અને -1 રેઝ ટુ 3 તો એ તો માઇનસ થઈ ગયા. તો આ 3 2 6 ગયા. અહીંથી એક એક વયા જાય તો અહીંયા 3 વધે, આ 3 ની 3 ગઈ.
तो -7 पंचा 35 तेरी અને છેદમાં 2/3 એટલે 8 × x⁹9 તો ઉપર થઈ ગયા -105 છેદમાં 8 x⁹9 આ શું મળ્યું આપણને એક મધ્યમ પદ મળ્યું ચોથું હવે બીજું જોઈ છે પાંચમું તો એને હું લખું છું અહીંયા જ લખી દઉં બરાબર આ રકમ અહીંયા નીચે લખી દઉં છું x/3 + 9y up to 10 તો t⁵5 શું મળશે અહીંયા ગોતી લઈએ t⁵5 સોરી t⁵5 નહીં t5 માટે r = કેટલા લેવા પડે 4 r = લેવા પડે 4 કેમ કે અહીંયા r = આપણે 3 લીધા તો r = 4 મૂકું તો t4 + 1 = -1/4 7c4 એ કેટલા છે 3 તો 3⁻7 - 4 ઇન્ટુ આ છે x³ છેદમાં 6 એના r કેટલા છે 4 બરાબર સાદુરૂપ આપો શું આવશે આ તો પ્લસ થઈ ગયું 7c4 અહીં કિંમત લખી જ છે 7c4 ની 7 × 5 = 35 ડાયરેક્ટ લખું તો ચાલશે 7c4 થઈ ગયા 35 ગુણ્યા આ થઈ ગઈ 3/3 ગુણ્યા આ થઈ ગઈ x⁻12 ઉપર અને છેદમાં 6/4 છે એને લખાય 3/4 ગુણ્યા 2/4 અહીંથી 2 ઉડાડો એટલે અહીંયા 3 વધે તો અગેન 35 ઉપર છેદમાં 16 તેરીને 48 x⁻12 આ મળ્યું t5 તો આમ મધ્યમ પદ 2 મળ્યા આમ મધ્યમ પદ -105 છેદમાં 8 x⁻9 અને 35 છેદમાં 48 x⁻12 છે બરાબર ચાલો હવે નેક્સ્ટ છે ને પછીનો તો એમાં 10 છે n = 10 માટે યુગ્મ છે તો n/2 + 1મું પદ એટલે કે કેટલામું પદ થશે છઠ્ઠું પદ બરાબર ને કેટલામું પદ થશે છઠ્ઠું પદ શું થાય આપણું મધ્યમ પદ થાય તો t6 માટે r બરાબર કેટલા લેવા પડે 5 લેતા અહીંયા પ્લસ છે તો tr + 1 = ncr તો 10c5 ઇન્ટુ a છે x/3 n - r ઇન્ટુ b⁹9y r રેડી સાદુરૂપ આપું છું 10c5 તો 10c5 ને લખાય 10 × 9 × 8 ગુણ્યા 7 ગુણ્યા 6 બરાબર ના છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અહીંયા સાદુરૂપ આપું x⁵5 ના છેદમાં 3⁵5 અહીંયા 3⁵2 લખાય તો થઈ ગયા 3⁻10 ઇન્ટુ y⁵5 રેડી છેદ ઉડાડો આ 3⁵5 અહીંયા 3⁻10 છે તો અહીંયા 3⁵5 વધી 3 2 6 5 અને અહીંથી 1 2 લઈ લો તો અહીંયા 2 વધ્યા 10 ઉડી ગયા અને આ 2 અહીંયા ઉડાડી દઉં તો 4 વધ્યું કેટલું 9 4 7 9 × 4 × 7 અહીંયા 3⁵5 વધી x⁵5 અને y⁵5 ગુણ્યા 3⁵5 વધી આપણી પાસે કેટલી વધી 3⁵5 ગુણ્યા x⁵5 y⁵5 બરાબર આપો સાદુરૂપ 9 × 36 આમ જ આપશો ને કેટલું થશે આપી દો સાદુરૂપ આ બધાનું સાદુરૂપ આપો અહીંયા સુધીનું અને છેલ્લે આવી જશે x⁵5 y⁵5 એ તમારું શું થશે મધ્યમ પદ કેટલું આવશે સાદુરૂપ અહીંયા આવશે 61,236 બરાબર તો મધ્યમ પદ બરાબર 61,236 x⁵5 y⁵5 કેલ્ક્યુલેટર એલાઉડ છે આમાં બટ
11માં કેલ્ક્યુલેટર એલાઉડ છે સાદું, બટ JEEના એક્ઝામ્પલ જ્યારે તમે ગણશો ત્યારે એલાઉડ નથી, બરાબર. જ્યારે ઓનલી ફોર ગુજરાત બોર્ડનું પેપર હોય ત્યારે જ એલાઉડ છે. એટલે મેક્સિમમ ટ્રાય એવી કરવાની કે આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરવો ના પડે, બરાબર છે. એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો. નીચે 4 દાખલા મધ્યમ પદ શોધવાના હોમવર્કમાં આપ્યા છે, બરાબર. એકવાર સ્ક્રીનશોટ લઈ લ્યો આખો. તો આ સુધી આપણે જે ભણ્યા હતા રીત એ બધી આવી ગઈ. હવે એકાદ બે દાખલા બાકી છે, બરાબર. તો એકાદ બે દાખલા નવા લેક્ચરમાં સ્ટાર્ટ કરશું. 2-3 દાખલા છે બાકી સાબિત કરવાના છે, થોડા ઘણા એકાદ બે દાખલા, બરાબર. અને નેક્સ્ટ MCQનો ટર્ન રહેશે, બરાબર. અને MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખબર નથી પડતી કઈ રીતે પૂછાય છે, બરાબર. તો જોજો ખાસ. હોય છે સહેલા, સાવ સહેલા હોય છે MCQ, પણ મજા આવશે, બરાબર છે. તો મળીએ છીએ ફરીથી નવા લેક્ચરમાં. ત્યાં સુધી એકવાર વ્યવસ્થિત રીતે રિવાઇઝ કરજો અને 2 વખત તમારા હોમવર્કમાં લખવાનો છે. ટોટલ 3 વખત તમારી પાસે લખેલું હશે આ ચેપ્ટર, બરાબર. તો 2 વખત હોમવર્કમાં પણ લખી લેવાનું છે. અને ખાસ ઠંડી શરૂઆત થઈ ગઈ છે, બરાબર. તો કોઈ કોરોનાથી બીવાની જરૂર નથી. હેલ્થનું ખાસ ધ્યાન રાખવું અને ઠંડીમાં બહુ બહાર ઓછું નીકળવું, બરાબર. અને ધીમે ધીમે આપણી સ્કૂલ પણ સ્ટાર્ટ થશે જ, બરાબર. તારીખ ગવર્મેન્ટે આપી દીધી છે, પણ સ્કૂલ અહીંથી નક્કી કરીએ અને તારીખ તમને આપશે, બરાબર, મેસેજ દ્વારા. એટલે મળીશું આપણે રૂબરૂ જ હવે થોડાક ટાઈમમાં, બરાબર છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય, ટેક કેર.